આ તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। મતદાન મથકમાં રહેલા મતદારો મતદાન કરી શકશે। મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી એજન્ટોની હાજરીમાં ઈવીએમ સીલ થશે। ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે। તો સવારે 7 વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને સાંજે 6 વાગે તે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મતદાન પૂર્ણ થતા હવે જે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ઈવીએમ સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે અને મતદાન મથકમાં રહેલા મતદારો મતદાન હવે નહીં કરી શકશે। મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી એજન્ટોની હવે જે ફરજ છે તે શરૂ થઈ ગઈ છે। ચૂંટણી એજન્ટોની હવે જે પ્રોસેસ છે તે શરૂ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગયું છે। હવે જેટલા પણ મથકો છે ત્યાંથી ઈવીએમને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન પ્રક્રિયા ચાલી। શાંતિપૂર્ણ માહોલમાં આ પ્રક્રિયા ચાલી। કેટલીક જગ્યાએ કેટલીક નગરપાલિકાની ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે। 68 નગરપાલિકાની ચૂંટણીનું આજે આયોજન છે જેના માટે મતદાન પ્રક્રિયા થઈ હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દેસાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, શું વધુ વિગતો? જે સીલિંગ જે ઈવીએમ જે છે તે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ છે તેને સીલ કરવામાં આવ્યું છે। તમામ જે ચૂંટણી એજન્ટો અને અધિકારીઓ છે તેની ઉપસ્થિતિમાં આ સીલિંગની પ્રક્રિયા અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે છે તે થઈ છે અને સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે તેની અંદર છૂટક જે તકરારો સ્થાનિક કક્ષાએ થઈ હતી તે સિવાય કોઈ મોટી જે તકરાર જે છે ક્યાંય થઈ નથી કે તેના સમાચાર સામે આવ્યા નથી। ગાંધીનગર તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો આલમપુર જે ગામ છે ત્યારબાદ આ ઈવીએમ જે છે તે સ્ટ્રોંગ રૂમની અંદર લઈ જવામાં આવશે। ગાંધીનગર તાલુકા પંચાયતમાં લગભગ 60% વધુ જે નગરપાલિકા માણસા નગરપાલિકાની જે બેઠક છે તેમાં પણ 60%થી વધુ મતદાન જે છે તે જોવા મતદાન કરવા માટે જી મેહુલ આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। મતદાન મથકમાં રહેલા તમામ ઈવીએમને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવી રહ્યું છે અને હાલ જે પ્રક્રિયા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। 68 નગરપાલિકા 3 તાલુકા પંચાયતની આજે ચૂંટણીનું જે મતદાન પ્રક્રિયા છે તે કરવામાં આવી અને મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી એજન્ટોની હાજરીમાં ઈવીએમ સીલ થઈ રહ્યું છે અને તેને સ્ટ્રોંગ રૂમમાં મૂકવાની પ્રક્રિયા ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે લોકો ઉમટ્યા હતા પણ કેટલાક લોકોનો ઉત્સાહ આંખે વળગે એવો હતો। રાજ્યમાં આજે કોઈના પણ લગ્ન વિધિ વિધાનથી નહીં પણ મતદાન કર્યા બાદ લગ્નની વિધિઓ કરવામાં આવી। વરરાજાઓમાં મતદાન કરવા માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો। સાણંદ, અમરેલી હોય કે બોટાદ, જામનગર હોય કે ગાંધીનગર, ખેડા, દાહોદ, ધંધુકામાં વરરાજાઓએ મતદાન કર્યું છે। તેની તસવીરો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। અમરેલી, બોટાદ, આણંદ, દાહોદ, ખેડા, ગાંધીનગરમાં વરરાજાઓ પોતાની ફરજ બજાવતા એટલે કે નાગરિકતાની ફરજ બજાવતા ત્યાં જોવા મળી રહ્યા છે। લગ્ન પહેલા તેઓ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું। સાથે જ કેટલીક દુલ્હનો પણ ત્યાં પહોંચી હતી તેવી પણ તસવીરો આપણે સવારે જોઈ, તેવી પણ તસવીરો સામે આવી હતી।